ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? તો પાછા આપણે આવી ગયા છે એક નવા બ્લોગના અંદર. તો તમારું આપણા નવા બ્લોગના અંદર સ્વાગત છે. તો મિત્રો આપણે સવારના 3 વાગે આવ્યા હતા માર્કેટના અંદર. તો માર્કેટના અંદર શું લેવા માટે હતા, શું લેવા માટે નથી આવ્યા, તે બ્લોગ તમે કન્ટિન્યુ પૂરો જોતા રહેજો તો તમને બધી ખબર પડી જશે. તો આપણે અત્યારે માર્કેટના અંદર છે, તમે જોઈ શકો છો. આવો છે માર્કેટના અંદર કંઈક નજારો. અને આપણે કઈ માર્કેટના અંદર છે એ પણ હું તમને કહી દઉં. આપણે માર્કેટમાં છીએ ભુજ માર્કેટમાં, અમે યાદ માર્કેટના અંદર છીએ. તો તમે જોઈ શકો છો, આવો છે કંઈક અમને નજારો. અને તમે બ્લોગના અંદર કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને ખબર પડી જશે કે આપણે કયા કારણસર ભુજમાં આવ્યા છીએ. રાતેથી મિત્રો છમછમ વરસાદ ચાલુ હતો, બટ હમણાં નથી વરસાદ, તમે જોઈ શકો છો. અને અહીંયા તો જ્યાં ત્યાં પાણી ભરી ગયા છે. જો તમે, આપણે છીએ હમણાં આત્મારામ સર્કલ પાસે. જો મોટા મોટા ખાડા થઈ ગયા છે. હવે આપણે જે લેવાનું હતું એ લઈ લીધું છે અને આપણે નીકળી પણ ગયા છે. કન્ટિન્યુ બના રહ્યો તમે તો તમને ખબર પડી જશે કે આપણે શું લીધું છે. સવારના આવ્યા હતા ત્યારે આપણે નાળિયેર પણ સાથે લઈ આવ્યા હતા. એ નાળિયેરનો આપણે સ્ટોક કરીને અહીંયા રાખ્યો હતો વેચવા માટે. ત્યારે થોડા ઘણા છે એ વેચી નાખ્યા છે. આ જો ગાડીને તો જઈ રહ્યા છે. અને આવો છે કાંઈક એ કાકા ઉભા રહેજો, ઉભા રહેજો. થોડો થોડો રસ્તો પછી પડી જાય છે. હાલો જાઓ, હાલો તો કરી દો. હાલો હું મિત્રો હું હવે નીકળી ગયો છું ઘરે જવા માટે. સવારના વહેલા આપણે જલ્દી ગયા હતા. અત્યારે 8:17 થાય છે. હું શું કરવા ગયો હતો એ થોડુંક હું તમને કહી દઉં. આપણા જે જીતોના અંદર થોડાક નારિયેળ ભરેલા હતા, એ બધા નાખવા માટે ગયો હતો હું ભુજ. અને ભુજથી આપણે ઉપાડી લીધી છે મકાઈ. એ જવાની છે આપણે મેળામાં વેચવા માટે. તો બટ મિત્રો હવે આપણે આજે જ હમણાં જ મેળામાં જવાનું છે. એ પહેલું મારે ઘરે જવાનું છે. ઘરેથી બધું જે માલ સામાન છે એ જીતોના અંદર લોડ કરવાનો છે. પછી આપણે નીકળી જવાનું છે મેળામાં જવા માટે. મિત્રો મેળામાં સૌથી મોટી તકલીફ એ હોય છે કે આપણે જગ્યા નથી મળતી. આપણે આવી ગયા છે મેળામાં મકાઈ વેચવા માટે. તો જસ્ટ અહીંયા સ્ટોલ લગાવી નાખ્યો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આજે આપણે જે આવ્યો છે તે બપોરના આવ્યા છે આપણે જે મેળાના અંદર. આપણે જે તમે પહેલે બ્લોગ જોયો છે તેમાં આપણે સવારના ગયા હતા અને બપોરના આવી ગયા હતા. બટ અહીંયા આપણે બપોરના આવ્યા છે અને સવારના અહીંયા સાંજે અહીંયાથી જશો તો તમે જોઈ શકો છો. આવો છે કાંઈક એવો નજારો, આવો છે કાંઈક અહીંયાનો નજારો. અહીં આપણે સ્ટોલ લગાવ્યો છે. આની બાજુ પણ ઘણું બધું લાંબુ છે. આમ તો નાસ્તો કરવા માટે આવ્યા હતા અમે. આપણો સ્ટોર તો અહીંયા ચાલુ જ છે અને સાંજે મોડે સુધી મેળો હશે. અને તમે જોઈ શકો છો, આવો છે કાંઈક અહીંયાનો નજારો. આની બાજુ ઉપરની સાઈડમાં મંદિર છે અને આની બાજુ ઘણા બધા સ્ટોલ ને એવું છે. તમે જોઈ શકો છો ક્રાઉડ કેટલી છે. આવો છે કાંઈક નજારો. મેળો થાય છે શ્રી મોમાઈ ભેડ માતાજી મંદિર મોટા બંદરા. એ ઉપરની સાઈડમાં અહીંયા મંદિર છે અને અહીંયાથી તમે જોઈ શકો છો કે લોકોનું કેટલા લોકો આવે છે, ક્રાઉડ કેટલી છે. તમે જો, આ જુઓ તમે ક્રાઉડ જુઓ મિત્રો, જોઈ શકો છો તમે. આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર તો હજી બાકી છે. આની બાજુ હજી પણ લંબાઈમાં આમ જે ઢોર છે ત્યાં પણ કેટલી પાર્કિંગમાં છે, માણસો ગાડીઓ રાખીને ઊભા છે ને આવ જાવ કરે છે. નહીં તો ટાઈમ થાય છે 3:40 થાય છે અત્યારે. સાંજે મોડેક સુધી રહેવાનો છે મેળો. રાતે સમજી લો કે 9 થી 10 વાગ્યાને આરે ગારે મિત્રો જોરશોરથી કામકાજ ચાલુ છે આપણું મકાઈ શેકોનું. આની બાજુ બાફેલું. તો મિત્રો સૌથી મોટો આપણો જે પ્રોબ્લેમ એ થવાની છે કે રાતના પણ મેળો ચાલુ રહેવાનો છે ડે નાઇટ સુધી, મતલબ રાતના 10 વાગ્યા સુધી. પછી આપણો લાઇટની કંઈ સુવિધા છે નહીં. મિત્રો ફૂલ મેળામાં વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. દોડધામ લાગી ગઈ છે. થોડીક જ વારમાં વાતાવરણ પલટો આવી ગયો અને વરસાદ ચાલુ થઈ ગયો. જો તમે, ભયંકર વરસાદ ચાલુ છે. તમે મેળામાં ફસાઈ ગયા છે. હું તો પૂરેપૂરો પડી ગયો છું. ભયંકર એટલે ભયંકર વરસાદ ચાલુ છે. બધા માણસો ઘણું મારા બાજુ જ્યાં ત્યાં હલવી ગયા છે માણસો. અમે પણ હલવી ગયા છે. મિત્રો અહીંયા એક એવો રસ્તો છે કે જો આપણે જલ્દી નહીં નીકળીએ તો કદાચ પાપડી છે, ઘણું બધું પાણી જશે તો આપણે અહીંયા નહીં ફસાઈ જશું. તો જેટલું થઈ શકે આપણે જલ્દી અહીંયાથી નીકળવું પડશે. રાતની ગીત પણ ચાલુ છે. હું તો પલ્લી ગયો છું પૂરેપૂરો. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે સાંજે મોડેકથી આવી ગયા હતા મેળામાંથી અને આજે પણ મેળો છે. પરંતુ મિત્રો અત્યારે વાતાવરણમાં પલટો આવી ગયો છે. આગાહી છે ભયંકર વરસાદ પડી શકે છે એવો હમણાં આપણો મોસમ છે. મિત્રો આટલો બધો આપણા પાસે સ્ટોક પડ્યો છે મકાઈનો, બટ અત્યારે મોસમ એવું છે કે ક્યાં પણ અમે આપણે જઈ શકીએ એમ નથી. અને
આપણે જ્યાં વેચવા માટે ગયા હતા ત્યાં પણ ભયંકર વરસાદ ચાલુ હતો. કદાચ જો મિત્રો આપણે વરસાદ ના પડ્યો હોત તો આપણો જે સ્ટોક હતો એ બધો આપણો સ્ટોક પૂરો થઈ ગયો હોત. બટ વરસાદ પડ્યો એના માટે ક્રાઉડ બધી ભાગમ ભાગ થઈ ગઈ અને બધા માણસો ભાગી ગયા અને આપણું જે બધું વસ્તુ હતું જે સગડી હતી ચૂલા હતા એ પણ બધા જે ઓલાઈ ગયા. મિત્રો વાતાવરણ બહુ એટલે બહુ જ ખરાબ છે અને આપણે જવાનું છે મેળામાં. 2 વાગે છે અને આપણે ઘરેથી નીકળી ગયા છે મેળા માટે જવા માટે. કયા મેળામાં જઈએ છીએ અને શું કરવા માટે જઈએ છીએ તમે બ્લોગના અંદર કન્ટિન્યુ બને રહો. બટ મિત્રો હું તમને કહી દઉં કે આપણે મકાઈ વેચવા માટે જઈએ છીએ. આપણે જે પહેલાં તમે જે જોયું આપણે ગયા હતા એ પ્રકારથી જ આપણે બીજા મેળામાં જે મકાઈ વેચવા માટે જઈ રહ્યા છીએ અને બધું જ આપણે તૈયારી કરી લીધી છે. મિત્રો આપણે 2 થી 3 દિવસ રહેવાનું છે. આપણે જીતોનો ઉપર આવું બધું બાંધી નાખ્યો છે અને આના અંદર શું છે એ પણ તમને બતાવી દો. હાલો આપણે જીતોના અંદર તમે જોઈ શકો છો આ બધો માલ આના અંદર નાખી દીધો છે. અને મિત્રો હમણાં આપણે ગઢમાં છીએ. ગઢમાં ચાય પાણી પીવા માટે ઊભા રહ્યા હતા. બટ હવે થોડીક જ વારમાં અહીંયાથી નીકળવાના છીએ આપણે અને ક્યાં જવાના છે એ તમે બ્લોગના અંદર કન્ટિન્યુ બના રહ્યો તો હું તમને કહીશ કે આપણે આ જગ્યા પર આપણે મેળામાં જઈ રહ્યા છે. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે છમછમ અને આપણે જઈ રહ્યા છીએ બાઉતરી યક્ષના મેળામાં. મિત્રો આપણે આવી ગયા છીએ અને મોટા મોટા ચીચોડા તમે જોઈ શકો છો. તમને બતાવું હું 1 મિનિટ જુઓ તમે. અરે ભાઈ સાહેબ બટ વરસાદ જેવું મોસમ છે એટલે જુઓ તમે થોડી પાર્કિંગની સુવિધા રાખેલી છે. હવે આપણે અંદર જવાનું છે. આપણે આના અંદર જુઓ તમે આવો છે કાંઈક નજારો. મિત્રો અત્યારે આપણે છીએ મેળામાં અને મેળામાં અત્યારે ચાલુ છે ભયંકર વરસાદ અને પવન. આપણે આવી છે કાંઈક કન્ડિશન તમે જોઈ શકો છો. આપણે અહીંયા મકાઈ શેકવાનું કામકાજ ચાલુ છે. એમ તો સાથે છે મમ્મી. મિત્રો આપણે આવ્યા ત્યારે વરસાદ થોડોક પણ નહોતો પરંતુ વરસાદ સાંજે ઘણો બધો ચાલુ થઈ ગયો. તો મારા કોડિંગ આપણે નહીં લાગે કે આપણે વેચી શકશું. હવે આપણે લાગશે કે આપણે હાલ ઘરે અને કદાચ વરસાદ નહીં હોય તો આપણે સવારે આવશું. બટ હવે એમ કહે છે કે મેળો થોડોક ડિલે થઈ ગયો છે તો જે પ્રમાણે કંઈક ન્યૂઝ આવશે એ પ્રમાણે પછી આપણે હાલ આવશું. બટ અહીંયા જ થોડોક જો કંઈક નજારો હતો. અહીંયા ઊભો રહી ગયો હતો. બટ હું અહીંયા નાસ્તો કરવા માટે આવ્યો હતો પણ નાસ્તાનો પણ ક્યાંય મળતું નથી. ગુડ મોર્નિંગ મિત્રો, તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે. આપણે ગયા હતા મોટા યક્ષના મેળામાં તો આપણે રાતે પાછા આવી ગયા કેમ કે રાતે ઘણો બધો વરસાદ ચાલુ હતો તો એના કારણે આપણે પાછું આવવું પડ્યું. અને મેળો પણ હવે જે ટાઈમ હતો તેનો ટાઈમ વધારી નાખ્યો છે. મેળો 7 તારીખે ચાલુ થવાનો હતો પરંતુ હવે 10 તારીખનો મેળો ચાલુ થવાનો છે. તો આપણે જશું આજે 8 તારીખ છે તો આપણે હવે 10 તારીખના જવાના છીએ. જો તમે વરસાદ ચાલુ છે, ભયંકર વરસાદ ચાલુ છે. મિત્રો તમે આ ક્લિપ જોઈ તો તમે ક્લિપ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે દાદા યક્ષના મેળામાં કેટલું બધું પાણી ભરી ગયું છે. હવે મારા અકોર્ડિંગ મને નથી લાગતું કે મેળો થશે અને થશે પણ તો ઘણો બધો લેટ થશે. આજે છે 9 તારીખ, કહેતા હતા કે 10 તારીખના મેળો ચાલુ થઈ જશે પરંતુ આટલો બધો વરસાદ પડ્યો છે અને પાણી ભર્યું પડ્યું છે તો કદાચ હવે ખબર નહીં શું થશે. તો મિત્રો હવે પછી આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મારા પ્લાન એમ હતો કે આપણે આ બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરશું. આપણે મેળામાં જશું, આપણે ઘણું બધું એન્જોય કરશું, આપણે જે સ્ટોલ લાગશું એ હું તમને બધું બતાવીશ. મારો એ બધાનો પ્લાન હતો બટ એ બધું હવે સંભવ નથી કેમ કે વરસાદના કારણે બધું કેન્સલ તો નથી થયું. એવું ઓફિશનલી તો એવું અનાઉન્સમેન્ટ નથી કે કેન્સલ થઈ ગયું છે બટ થશે પણ તો ઘણો બધો ટાઈમ લાગી જશે. તો ઠીક છે મિત્રો, હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને હું પણ મિત્રો 12-13ના નહીં જઈ શકું ક્યાંય પણ કેમ કે મારી એક્ઝામ આવે છે તો એના માટે હું પણ ક્યાંય નથી જવાનો. તો ઠીક છે મિત્રો, હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને તમને જો આપણો બ્લોગ તમને પસંદ આવે તો આપણો બ્લોગ તમે લાઈક કરી શકો છો અને આપણે યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. હાલો મિત્રો, મળીએ આપણે નવા બ્લોગના અંદર. વંદે માતરમ, જય હિન્દ.